મિત્રો, છેલ્લા લેક્ચરમાં જે છે એ આપણે ઈએમએફ શ્રેણી વિશેની વાત કર્યા હતા. આ સિવાય છેલ્લા 3 લેક્ચરમાં જે છે એ આ ચેપ્ટરમાં આપણે ગેલ્વેનિક કોષ, વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ જે છે એ પ્રમાણિત હાઇડ્રોજન કોષની મદદથી કઈ રીતે શોધી શકીએ, વિદ્યુત રસાયણ શ્રેણીનો જે છે એ આપણે અભ્યાસ કર્યો હતો. વિદ્યુત રસાયણ શ્રેણીની જે છે એ મુખ્ય બે બાબત જો તમને યાદ દેવડાવી દો તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હશે, વધુ હશે. એ કઈ તરીકે વધશે? રિડક્શન તરીકે જે છે એ તમને થતું જોવા મળશે. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હશે તેનું જે છે એ શું થશે? ઓક્સિડેશન જે છે એ થશે. હવે પછીની જે છે એ વાત આજના એમસીક્યુ માટે તમને કામ લાગે એવી છે તો કે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ, રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ તો જે છે એ કઈ તરીકે કામ કરે તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે જે છે એ કામ કરે. અને જો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય જે છે એ કેવું હશે? ઓછું હશે. તો એ કઈ તરીકે કામ કરશે તો કે પ્રબળ રિડક્શન કરતા જે છે તરીકે કામ કરશે. આ સિવાય સૂત્રની વાત કરીએ તો E0 cell is equal to E0 right hand side minus E0 left hand side. E0 cell is equal to E0 reduction potential of જે છે એ થશે કેથોડ minus E0 reduction potential of જે છે એ થશે એનોડ. આજે જે છે એ આપણે એનસીઈઆરટી એક્સરસાઇઝ, એનસીઈઆરટી એક્ઝામ પર અને અમુક જે છે એવા એમસીક્યુ જોવાના છે કે જે જૂની એક્ઝામમાં પૂછાયેલા છે. તમારે જે છે ખાલી એટલું કરવાનું છે કે ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવશે, તમારે જે છે એકાદ મિનિટ જેટલો સમય લઈને અથવા તો તમને જેટલો સમય લાગે એ સમય લઈ અને પહેલા તમારી જાતે સોલ્વ કરવાનો છે. ત્યારબાદ જે છે એ સોલ્યુશન જે છે એ તમારે જોવાનું રહેશે. પહેલો જે ક્વેશ્ચન જે છે એ પહેલો ક્વેશ્ચન એનસીઈઆરટી એક્સરસાઇઝનો છે જેમાં તમને જે છે એવું કીધું છે રિડક્શન કરતાની પ્રબળતાનો ચડતો ક્રમ જે છે એ લખવાનો છે. એમાં તમે ખાસ જે છે જોશો તો K પ્લસ થી K નું મૂલ્ય આપ્યું છે -2.93 વોલ્ટ, Ag પ્લસ થી Ag નું મૂલ્ય જે છે એ તમને આપેલું છે 0.80 વોલ્ટ, Hg2 પ્લસ થી જે છે એ Hg નું મૂલ્ય તમને આપેલું છે 0.79 વોલ્ટ, Mg2 પ્લસ થી જે છે એ Mg નું મૂલ્ય તમને આપેલું છે -2.37 વોલ્ટ, Cr3 પ્લસ થી Cr નું જે મૂલ્ય આપેલું છે એ -0.74 વોલ્ટ છે. તો હવે અહીંયા જે તમને મૂલ્ય આપેલા છે એ મૂલ્ય પરથી જો આપણે વાત કરીએ તો જે છે એ K પ્લસ જે છે એ સૌથી વધારે પ્રબળ રિડક્શન કરતા તરીકે જે છે એ હશે. કેમ કે આપણે જોયું કે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું છે, પ્રબળ રિડક્શન કરતા તરીકે હશે. એની પછી જે છે આવશે Mg2 પ્લસ, એની પછી જે છે એ તમને જોવા મળશે Cr3 પ્લસ, Hg2 પ્લસ અને જે છે શું થઈ જશે Ag પ્લસ જે છે થશે. એટલે ચડતો અને ઉતરતો ક્રમ જે છે એ તમારે જાતે જે છે લખવાની ટ્રાય જે છે કરવાની છે. મેં તમને અહીંયા સિમ્પલ કહી દીધું કે આ જે છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે જે છે એ વધશે. અને અહીંયા જે છે એ તમે જોશો તો Ag પ્લસ છે એ તમને શું જોવા મળશે તો કે નિર્બળ રિડક્શન કરતા તરીકે જે છે એ જોવા મળશે. એની પછીનો જે ક્વેશ્ચન જે છે એ એનસીઈઆરટી એક્ઝામ પરનો છે. એમાં જે છે એ તમને એવું કીધેલું છે કે તમારે રિડક્શન કરતા જે છે એ નક્કી કરવાનો છે. મૂલ્ય ઉપરથી જે છે એ તમે ખાસ જે છે જોશો તો તમને જે છે એ ઓપ્શન આપેલા છે Cl માઇનસ, Cr, Cr3 પ્લસ અને Mn2 પ્લસ. તો ખાસ જે છે અહીંયા તમે જુઓ તો અહીંયા જે છે એ તમને અલગ અલગ જે મૂલ્ય આપેલા છે એમાં ખાસ જે છે એ તમને એવું પૂછેલું છે કે પ્રબળ રિડક્શન કરતા. તો પ્રબળ રિડક્શન કરતા માટે જે છે એ શું હોવું જોઈએ તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોવું જોઈએ. એટલે જે છે અહીંયા શું થશે તો કે Cr જે છે એ તમારો ઓપ્શન થશે. ઘણા લોકોને અહીંયા એવો ક્વેશ્ચન ઊભો થાય કે Cr3 પ્લસ જે છે એ કેમ ન આવે. તો હવે આવો ક્વેશ્ચન ઊભો ન થવો જોઈએ. કેમ કે પ્રબળ રિડક્શન કરતા એટલે એનો અર્થ જે છે એ શું થશે તો કે સહેલાઈથી પોતાનું ઓક્સિડેશન કરી શકશે. આ ઋણ મૂલ્ય તમને દર્શાવે છે કે Cr જે છે એ પોતાનું સહેલાઈથી ઓક્સિડેશન કરી અને શેમાં પરિણમશે તો કે Cr3 પ્લસમાં. એટલે અહીંયા ઓપ્શન જે છે આવશે Cr. પછીનો જે છે ક્વેશ્ચન જોશો તો એમાં તમને એવું પૂછેલું છે કે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે જે છે એ કોણ વધશે. તો 4 ઓપ્શન તમને આપેલા છે Cl માઇનસ, Mn2 પ્લસ, MnO4 માઇનસ અને Cr3 પ્લસ. રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જે છે એ તમને આપેલા છે. હવે જે છે અહીંયા તમને જોશો તો તમને એવું પૂછેલું છે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હશે તે જે છે એ શું થશે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે જે છે એ જોવા મળશે. એટલે MnO4 માઇનસ જે છે એ તમારો જવાબ જે છે એ થશે. એની પછીનો જે છે એ પ્રશ્ન છે એમાં તમે જોશો તો એવું પૂછેલું છે કે રિડક્શન કરતાની
પ્રબળતાનો જે છે એ તમને ક્રમ પૂછેલો છે. ઓપ્શનમાં જે છે એ તમે ખાસ જુઓ તો ઓપ્શન પ્રમાણે જે છે એ કયો આન્સર જે છે એ સેટ થશે. તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જે છે એ ક્વેશ્ચનમાં જે છે એ આપી દીધેલા છે. હવે અહીંયા તમે જોશો તો જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ ઓછું એમ જે છે એ કઈ તરીકે જોવા મળશે તો કે પ્રબળ રિડક્શન કરતા તરીકે જોવા મળશે. એટલે અહીંયા જે છે એ આવશે CR. એની પછી જે છે એ તમે જોશો તો CR પછી જે છે એ કયું મૂલ્ય આવશે તો કે CR3+. એની પછીનું જે મૂલ્ય આવશે તો કે CL- અને એની પછી જે છે એ શું આવશે તો કે Mn2+. તો આ જે છે એ તમારો સાચો જે છે એ જવાબ થશે. એની પછીનો જે છે એ તમને પ્રશ્ન આપેલો છે એમાં તમે જોશો તો કે રિડક્શન પામેલ સ્વરૂપમાં સૌથી વધુ સ્થાયી સ્વરૂપ જે છે એ કોણ હશે? Cl-, CR3+, CR અને Mn2+. હવે ખાસ જે છે અહીંયા તમને જોવો તો એમાં તમને એવું કીધું કે રિડક્શન પામેલ સ્વરૂપ એટલે MnO4- માંથી Mn2+ રિડક્શન થયું. Cr3+ માંથી જે છે એ Cr જે છે રિડક્શન થઈને જોવા મળ્યું. Cl2- માંથી જે છે એ Cl- નું રિડક્શન થયું અને Cr2O72- માંથી Cr3+ નું રિડક્શન જે છે એ તમને જોવા મળ્યું. હવે તમને એવું પૂછેલું છે રિડક્શન નું સૌથી સ્થાયી સ્વરૂપ એટલે એ શું હશે તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો હશે. હવે પ્રબળ ઓક્સિડેશન કરતા જે છે એ આપણે કોને કહેવાય તો કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય એને. ફરીથી રિપીટ કરું છું, ખાસ ધ્યાનથી સાંભળજો. તમને એવું પૂછેલું છે કે રિડક્શનનું સૌથી સ્થાયી સ્વરૂપ તો અહીંયા જ્યારે તમે જોશો તો કે MnO4- એ Mn2+ નું જે છે એ શું કરે છે રિડક્શન જે છે એ કરે છે. એટલે પોતે જે છે એ કઈ તરીકે વર્તશે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. પ્રબળ ઓક્સિડેશન કરતા માટે તમને ખબર છે કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોવું જોઈએ વધુ હોવું જોઈએ. તો એની માટે જે છે એ શું થશે તો કે MnO4- જે છે એમાંથી Mn2+ નું જે રિડક્શનનું સ્વરૂપ બને છે એ સૌથી સ્થાયી થશે. એટલે તમારો આન્સર થશે Mn2+. એની પછીનો ક્વેશ્ચન જે છે જો હવે જે છે આ ક્વેશ્ચનનો આન્સર તમને ખ્યાલ આવશે કે ઓક્સિડેશન પામેલા સ્વરૂપમાં સૌથી વધુ સ્થાયી સ્વરૂપ. તો હું તમને 20 થી 30 સેકન્ડ આપું છું. ખાસ જે છે એનો તમે આન્સર જે છે એ ટીક કરી નાખો તો કે કયો જે છે એ આન્સર તમને જોવા મળશે તો કે Cr3+ જે છે એ જોવા મળશે. હવે આ Cr3+ જે છે એ આન્સર કેમ થશે? એણે શું કીધેલું છે તમને કે ઓક્સિડેશન પામેલું સૌથી વધારે સ્થાયી સ્વરૂપ. એટલે એ તત્વ પોતાનું જે છે એ શું કરી શકતું હશે તો કે સરળતાથી જે છે એ રિડક્શન કરતા તરીકે વર્તતું હશે. ને રિડક્શન કરતા તરીકે તમને ખ્યાલ છે કે એનું E0 સેલનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હશે ઓછું હશે. અહીંયા Cr જે છે એ Cr જે છે Cr3+ માં જે છે એ શું થાય છે તો કે ઓક્સિડેશન પામે છે અને એનું મૂલ્ય જે છે એ કેટલું તમને જોવા મળે છે 0.74 જે છે એ જોવા મળશે. આથી જે છે એ સૌથી વધારે ઓક્સિડેશનનું સ્થાયી સ્વરૂપ થશે Cr3+. એની પછીનો જે પ્રશ્ન છે એની પછીના પ્રશ્ન માટે જે છે એ ખાસ એક સંબંધ જે છે એ તમે જોઈ લો. આ સંબંધ તમને ઘણા બધા MCQ માં જે છે એ કામ લાગશે કે રિડક્શન થવાની ક્ષમતા ચલે છે 1/e રિડક્શન પોટેન્શિયલ. MCQ માં જે છે તમે ખાસ જોશો તો તમને x, y અને z જે છે એ x, y અને z ના જે છે એ બધાના મૂલ્ય આપેલા છે. x નું મૂલ્ય તમને આપેલું છે -1.2, y નું મૂલ્ય છે એ +0.5 જે છે એ આપેલું છે ને z નું મૂલ્ય જે છે -0.3 વોલ્ટ જે છે આપેલું છે. તો હવે ખાસ જો રિડક્શન થવાની ક્ષમતા ચલે છે 1/e રિડક્શન પોટેન્શિયલ. એટલે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હશે તેની રિડક્શન થવાની ક્ષમતા જે છે એ કેવી હશે વધારે હશે. તો આ ત્રણ માહિતી ઉપરથી હું અહીંયા લખું તો x ગ્રેટર દેન જે છે શું થઈ જશે y. તો તમારો જે ઓપ્શન z ગ્રેટર દેન x ગ્રેટર દેન y જે છે એ સાચો થશે. એની પછીનો જે MCQ તમને આપેલો છે એમાં જુઓ તો કે તમને P, Q, R, S ત્રણ અલગ અલગ ધાતુ આપેલી છે. એ ત્રણ અલગ અલગ ધાતુના જે છે એ તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. P માટે છે -2.90 વોલ્ટ પ્લસ 0.34 પ્લસ 1.20 અને -0.76 છે. હવે અહીંયા તમને એવું પૂછેલું છે કે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. ખાસ જે છે તમે MCQ ના ઓપ્શન જે છે જો તો MCQ ના ઓપ્શનમાં તમને એવું કીધેલું છે કે પ્રતિક્રિયાત્મકતાના ક્રમ કયો જે છે સાચો થશે. સેટ જોવો તો જે છે શું આન્સર જે છે આવે આનો. હવે જે છે એના તમે આન્સરમાં જે છે ખાસ જોજો તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કીધો છે એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે. એટલે કે કોનું ઓક્સિડેશન જે છે એ સરળતાથી થઈ શકે. આ જે છે એ હતું આપણી પાસે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય હતા. આના જો હું ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય લખું તો +2.90
માઇનસ 0.34 માઇનસ 1.20 ને પ્લસ 0.76. તો જો છે એ પ્રતિક્રિયાત્મકતા માટેનો ક્રમ લખું તો પહેલા જે છે આવશે P, એની પછી જે છે આવશે S, એની પછી જે છે મને જોવા મળશે Q અને એની પછી જે છે આવશે R. તો આ જે છે તમારા MCQ નો આન્સર થશે કે P ગ્રેટર ધેન S ગ્રેટર ધેન Q ગ્રેટર ધેન R જે છે એ થશે. બીજી અહીંયા વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જો તમને પ્રતિક્રિયાત્મકતા જે છે એ પૂછેલી હોય એટલે કે ઓક્સિડેશન થવાની ક્ષમતા જે એ પૂછેલી હોય તો જે છે એ એનો જેમ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે એમ એના ઓક્સિડેશન થવાની ક્ષમતા વધારે હશે. તો કે બે પ્રક્રિયા જે છે એ તમે આપેલી છે ખાસ જે છે એ જોશો. અને Fe2+ થી Fe3+ ના મૂલ્ય અલગ અલગ આપેલા છે. હવે તમે ખાસ જે છે જોશો તો E જે છે એ ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય જે છે એ તમને આપેલા છે કેમ કે બંને પ્રક્રિયા જે છે એ કઈ છે તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા છે. તમને જે છે એને પૂછેલું છે કે ઓક્સિડેશન કરતા તરીકે જે છે એ કોણ સૌથી વધુ જે છે હશે. હવે બે મૂલ્ય જે છે એ ક્યાંક આવી રીતે છે E0 = -0.35 વોલ્ટ ને E0 = -0.77 વોલ્ટ. આ જે પહેલું મૂલ્ય જે છે એ તમને આપેલું છે તો કે E જે છે એ કઈ પ્રક્રિયા માટે છે તો કે FeCN6 4- થી જે છે એ FeCN6 3- માટે આપેલું છે. બીજું જે છે એ તમને મૂલ્ય આપેલું છે તો કે કયું છે તો કે Fe2+ થી Fe3+ અને 1 ઇલેક્ટ્રોન. આ બંને જે છે રિડક્શનની પ્રક્રિયા છે. તો આ મૂલ્ય જે છે એ તમારા કોને આપેલા છે એને રિડક્શન આ બંને જે છે એ મૂલ્ય તમને શેના આપેલા છે તો કે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. આપણે ઓક્સિડેશન કરતા નક્કી કરવા માટે કોના મૂલ્ય જે છે એ ખ્યાલ હોવા જોઈએ તો કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ ખ્યાલ હોવું જોઈએ. તો જો હું આનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લખું તો E0 = 0.35 વોલ્ટ અને E0 જે છે એ શું થઈ જશે 0.77 વોલ્ટ. એટલે ખાસ જે છે અહીંયા તમે જોશો તો કે આ જે Fe3 માંથી જે છે એ Fe2 અને અહીંયા જે છે એ FeCN6 3- માંથી જે છે એ શું થઈ જશે તો કે FeCN6 4- જે છે એ થશે. એમાં આનું મૂલ્ય જે છે એ સૌથી વધારે છે એટલે આ જે છે એ કઈ તરીકે વર્તશે તો કે પ્રબળ જે છે એ ઓક્સિડેશન કરતા તરીકે જે છે એ વર્તશે. એટલે તમારો આન્સર જે છે એ થશે Fe3+ જે છે એ થશે. એની પછીનો જે MCQ જે છે એ થોડોક વધારે ઇન્ટરેસ્ટિંગ છે. તમે સ્ક્રીન ઉપર જે છે એ જોશો તો છેલ્લે જે છે એ લેક્ચરમાં આપણે જે છે એ વાત કરી હતી કે કેમ નાઇટ્રેટ આયનની અંદર કોપર ઓગળે છે. તો એને રિલેટેડનો જે છે એ તમને ક્વેશ્ચન આપેલો છે. ક્વેશ્ચન જે છે એ તમે ખાસ જુઓ તો એવું છે કે તમને NO3- આયનનું જે છે એ મૂલ્ય આપેલું છે 0.94. નીચે છે એ 4 અર્ધકોષની પ્રક્રિયા આપેલી છે અને એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. હવે હું જેમ બોલતું જાઉં એમ ખાસ જે છે રિડક્શન એટલે એ જે અર્ધકોષની પ્રક્રિયા છે એમાં તમે જોતા જાજો. એમાં જે તમને મૂલ્ય આપેલા છે એમાં તમે ખાસ જે છે એ જોશો તો તમને ખ્યાલ હશે કે જે ઉપરની તરફ હશે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે હશે અને નીચેની તરફ જે હશે એ કઈ તરીકે વર્તશે તો કે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તશે. મૂલ્ય જે આપેલા છે એ મૂલ્ય પ્રમાણે ખાસ જે છે એ તમે જુઓ તો V એટલે કે વેનેડિયમ, Fe અને જે છે એ Hg છે એ NO3- ની નીચે આવશે. જે તમને મૂલ્ય આપેલા છે એ પ્રમાણે એટલે કે NO3- V, Fe અને Hg નું છે એ સરળતાથી જે છે ઓક્સિડેશન કરી શકશે. જ્યારે Au જે છે એ NO3- ની ઉપર આપેલું છે કેમ કે એનું મૂલ્ય જે છે કેટલું છે 1.40. આથી NO3- એ Au નું ઓક્સિડેશન કરી શકશે નહીં. જે તમને જોડ આપેલી છે 4 ઓપ્શનની 4 ઓપ્શનની જોડમાં જે છે એ તમે ખાસ જુઓ તો જે છે એ કયો આન્સર જે છે એ બને તો કે સી આન્સર Fe અને Au. કેમ કે એ Fe નું કરી શકશે પણ Au નું જે છે એ કરી શકશે નહીં એટલે Fe અને Au જે છે એ આન્સર તમારો જે છે એ કેવો બનશે સાચો જે છે એ બનશે. એની પછીના ક્વેશ્ચનમાં જે છે એ ખાસ તમે જોશો તો એમાં તમને એવું કીધેલું છે કે Mg2+ થી Zn2+, Fe2+ થી Fe એ બધાના જે છે એ તમને કાંક જે છે મૂલ્ય આપેલા છે. એ મૂલ્ય પ્રમાણે જે છે એ તમને એને 4 ઓપ્શન આપેલા છે કે Mg એ Fe નું ઓક્સિડેશન કરશે, Zn એ Fe નું ઓક્સિડેશન કરશે, Zn એ Mg2+ નું રિડક્શન કરશે અને Zn એ Fe2+ નું જે છે શું કરશે રિડક્શન કરશે. જો મૂલ્ય પ્રમાણે જે છે હું અહીંયા લખું તો Fe જે છે એ માઇનસ થશે 0.44 છે. Zn માટેની જે છે હું વાત કરું તો માઇનસ જે છે એ 0.76 અને એની પછી જે તમને તત્વ આપેલું છે Mg તો એ જે છે થશે -2.37 જે છે થશે. હવે ખાસ જે છે એ ફરીથી ઓપ્શનને જુઓ
MgA જે છે MgFe નું ઓક્સિડેશન કરે, એટલે કે Mg જે છે એ Fe નું ઓક્સિડેશન કરશે, તો કે આ વસ્તુ શક્ય નથી, કેમ કે Fe જે છે એ Mg કરતાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે Fe એ Mg નું ઓક્સિડેશન કરશે, પરંતુ Mg એ Fe નું ઓક્સિડેશન કરી શકશે નહીં, એટલે પહેલો ઓપ્શન જે છે એ તમારો ખોટો બને. બીજો ઓપ્શન જે છે એ તમે જો તો એમાં તમને કીધું છે કે Zn એ Fe નું ઓક્સિડેશન કરે, તો કે Zn Fe નું ઓક્સિડેશન કરશે, તો આ વસ્તુ તે જે છે શક્ય ન બને, કેમ કે Fe જે છે એ આ ત્રણેયમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે Fe આ બેયનું જે છે એ ઓક્સિડેશન જે છે એ કરી શકે, પણ Fe નું આ બેય ઓક્સિડેશન કરી શકશે નહીં, એટલે પહેલા બે ઓપ્શન જે છે એ ખાસ તમે જોશો તો Mg એ Fe અને Zn એ Fe નું ઓક્સિડેશન કરશે, એ બંને ઓપ્શન જે છે એ ત્યાં ખોટા બનશે. એવી જ રીતે હું તમને વાત કરું ને તો Mg જે છે એ આ બંનેનું રિડક્શન કરી શકશે, જ્યારે Mg નું જે છે ને એ આ બંનેમાંથી કોઈ રિડક્શન કરી શકશે નહીં. ત્રીજો ઓપ્શન જે છે એ તમે જુઓ તો એમાં એને એવું કીધું કે Zn એ Mg2+ નું રિડક્શન જે છે એ કરશે, Zn Mg2+ નું રિડક્શન કરશે. Zn પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે Mg જે છે એ કેવો છે, પ્રબળ રિડક્શન કરતા છે. આ બેયની કમ્પેરિઝનમાં આપણે વાત કરીએ છીએ, એટલે Zn એ Mg નું ઓક્સિડેશન કરી શકે સરળતાથી, પરંતુ એનું રિડક્શન જે છે એ કરી શકે નહીં, એટલે C ઓપ્શન એ જે છે અહીંયા તમારો ખોટો બને. ડી અને છેલ્લો ઓપ્શન જે આપણી પાસે વધ્યો, હવે એ જ જવાબ હશે, પણ એને ચેક જે છે આપણે કરવો પડે, તો કે Zn એ Fe2+ નું જે છે એ શું કરશે, રિડક્શન કરશે, એટલે કે Zn એ Fe2+ નું રિડક્શન કરશે, તો કે હા આ આન્સર જે છે એ સાચો કહેવાય, કેમ કે Zn એ Fe ની સાપેક્ષે કેવો હશે, પ્રબળ રિડક્શન કરતા હશે, એટલે એની સાથેનું જે તત્વ હશે એનું સરળતાથી શું કરી શકશે, રિડક્શન કરી શકશે, એટલે તમારો ડી ઓપ્શન જે છે એ કેવો થશે, સાચો જે છે એ બનશે. એની પછીના જે MCQમાં જે છે એ તમે જોશો તો ખાસ તમને આપેલું છે કે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે, અને તમને એવું કીધેલું છે કે પ્રબળ રિડક્શન કરતા નક્કી કરવાનો છે. હવે તમને તરત ફટાક દઈને એવું થાય કે ભાઈ K+ જે છે એ A+ જે છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે, પણ અહીંયા ખાસ એ વસ્તુ જોવાની છે કે રિડક્શન કરતાનો અર્થ એવો થશે કે એ સહેલાઈથી પોતાનું શું કરી શકશે, ઓક્સિડેશન જે છે એ કરી શકશે, તો K+ એ સહેલાઈથી પોતાનું ઓક્સિડેશન કરી શકશે નહીં, પણ જે તમે મૂલ્ય જે છે એ જોશો તો મૂલ્યની સાથે સાથે નીચે ઓપ્શન જે છે એ તમને થોડાક વ્યવસ્થિત અને સારા એવા આપેલા છે કે Cu, K+, Zn2+ અને Fe, તો આયન વાળો તો જે છે એ ઓપ્શન નહીં આવે, એટલે K+ અને Zn2+ જે બે ઓપ્શન નીકળી ગયા. હવે અહીંયા જે છે એ તમે ખાસ જોશો તો Cu અને Fe જે છે એ Cu અને Fe તમારે જોવાનું થશે, તો કે Cu અને Fe એ બંનેમાં જે છે એ તમે ખાસ જુઓ તો Fe જે છે એનું ઋણ મૂલ્ય જે છે એ વધુ છે, બરાબર, ઋણ મૂલ્ય વધુ છે એટલે કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ કેવું છે, ઓછું છે, એટલે કઈ તરીકે કામ કરે, પ્રબળ રિડક્શન કરતા તરીકે. હવે અહીંયા મેં એટલે બે આયનોને જે છે એ કેન્સલ કરાવી દીધા, કેમ કે આ બંને આયનો જે છે એ સાથે સાથે ઓપ્શનમાં બે પાછા જે છે એ ધાતુ તત્વો જે છે આપેલા હતા, એટલે ધાતુ તત્વો આપેલા છે એને કારણે જે છે એ ત્યાં આયન જે છે એ એના ઓક્સિડેશન અથવા તો રિડક્શન કરતાની જે છે કમ્પેરિઝનમાં આપણે લઈ શકીએ નહીં. એની પછીનો જે પ્રશ્ન તમને આપેલો છે એ પ્રશ્ન જે છે એ NCERT એક્સરસાઇઝનો છે, એમાં તમને એવું કીધેલું છે કે પ્રક્રિયા થશે કે નહીં થાય જેનું મૂલ્ય જે છે એ તમારે વિદ્યુત રસાયણ શ્રેણી છે એની મદદથી જે છે નક્કી કરવાનું છે. તો વિદ્યુત રસાયણ શ્રેણીમાં જે છે એ તમે Fe3+ અને જે છે એ I- ના જે છે એ રિડક્શન પોટેન્શિયલના જે છે એ ખાસ મૂલ્ય જે છે એ વખત જોશો તો ત્યાં આગળ જે છે એ તમને I2 માંથી I- નું મૂલ્ય આપેલું છે 0.540 અને Fe3+ માંથી જે છે એ Fe2+ નું મૂલ્ય જે છે એ તમને કેટલું આપેલું છે 0.77 વોલ્ટ આપેલું જે છે. હવે અહીંયા તમને ખાસ જે છે એ ખ્યાલ હશે કે જેનું મૂલ્ય વધારે હોય, એટલે કે રિડક્શન પોટેન્શિયલનું જેનું મૂલ્ય વધારે હોય તેનું જે છે એ સરળતાથી જે છે એ શું થશે, તો કે રિડક્શન થશે, અને જેનું મૂલ્ય ઓછું હોય એનું જે છે એ શું થતું જોવા મળશે, તો કે ઓક્સિડેશન થતું જોવા મળશે. રિડક્શનની પ્રક્રિયા જે છે અહીંયા કાંઈક આવી રીતે જે છે એ થશે, તો કે Fe3+ એ એક ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા જે છે એ થઈ જશે Fe2+, અને અહીંયા જે છે એ ઓક્સિડેશનની તમે ખાસ પ્રક્રિયા જે છે એ જોશો તો એ આવી રીતે જે છે એ થશે, તો કે I- જે છે 1/2 I2 પ્લસ જે છે એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન જે છે અહીંયા કેન્સલ થશે, તો એને કારણે રિએક્શન કાંઈક આવી રીતની થશે કે Fe3+ aqueous I- જે છે A2Q અને અહીંયા Fe2+ AQ પ્લસ 1/2 I2 જે છે અહીંયા તમને જોવા મળશે.
હવે તો કે અહીંયા તમે જોશો તો ઉપર તમને મૂલ્ય આપેલા છે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ જે છે એ કોના થશે, કેથોડના જે છે એ થશે, માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ જે છે એ કોનું થશે, એનોડનું જે છે એ થશે. તો કેથોડ માટે જે છે એ તમે ખાસ જુઓ તો કેટલું હતું 0.77, માઇનસ જે છે અહીંયા તમારી પાસે કેટલું હતું તો કે 0.54. તો અહીંયા જે છે એ તમે મૂલ્ય જોશો તો 0. જે છે એ 23 વોલ્ટ જે છે એ થશે. કોનું? E0 સેલનું મૂલ્ય જે છે એ કેટલું થશે, 0.23 વોલ્ટ થશે. હવે ખાસ અહીંયા જુઓ કે E0 સેલનું મૂલ્ય જે છે એ કેવું આવ્યું, ધન આવ્યું. એટલે કે જો E0 સેલનું મૂલ્ય, જો E0 સેલનું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા થશે. એની પછીના એમસીક્યુમાં જે છે એ તમને કાંઈક આવી રીતના મૂલ્ય જે છે એ આપેલા છે કે NI માટે જે છે એ -0.23, FE માટે જે છે એ -0.44 અને ZN માટે જે છે એ -0.76. પ્રક્રિયાની વાત કરીએ તો કાંઈક આવી રીતે છે કે x + y2 + it gives x2 + y. હવે અહીંયા પહેલા આપણે એ ચેક કરી લઈએ કે x થી x2 એટલે શું થયું, ઓક્સિડેશન, અને y થી y2 એટલે શું થયું, રિડક્શન. ઓપ્શનને જે છે એ તમે જુઓ, તમારી રીતે વિચારો, પણ એ પહેલાં હું તમને એક વાત કહી દઉં કે આ જે છે એ પ્રબળ રિડક્શન કરતા હશે, એટલે કે આ બે પાર્ટીનું સહેલાઈથી જે છે એ શું કરશે, રિડક્શન કરશે. આ જે હશે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે હશે, એટલે આ બે પાર્ટીનું જે છે એ સહેલાઈથી જે છે એ શું કરશે તો કે ઓક્સિડેશન કરશે. ઓપ્શનને જે છે હવે ધ્યાનથી જો, તમારી રીતે જે છે આન્સર જે છે એ વખત ચેક કરો કે શું આન્સર આવે. પહેલા ઓપ્શનમાં જે છે એ તમને કાંઈક એવું કીધું છે કે x જે છે એ ઝિંક છે અને y જે છે એ શું આપેલું છે તો કે નિકલ જે આપેલું છે. તો પહેલો ઓપ્શન જે છે આપણે જોઈએ તો Zn જે છે x એનું ઓક્સિડેશન થાય છે, તો કે હા Zn નું ઓક્સિડેશન થાય છે. એ શક્ય છે પહેલા તો કે હા શક્ય છે, કેમ કે Zn જે છે ને એ સૌથી નીચે છે, જ્યારે નિકલ જે છે ને એ પોતાનું જે છે એ રિડક્શન કરશે અને ઝિંકનું જે છે એ શું કરશે, ઓક્સિડેશન કરશે, કેમ કે આ ત્રણેયમાં એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે પહેલો ઓપ્શન જે છે એ તમારો x = Zn અને y = Ni જે છે એ સાચો થશે. ફરીથી એક વખત રિપીટ કરું છું, અહીંયા જે છે એ જોજો, Ni પ્રબળ જે છે એ ઓક્સિડેશન કરતા છે અને ઝિંક જે છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે આ ત્રણની કમ્પેરિઝનમાં. પહેલો જે ઓપ્શન તમને આપેલો છે એમાં x Zn છે અને y Ni છે. Ni નું જે છે રિડક્શન થાય છે અને ઝિંકનું ઓક્સિડેશન થાય છે, એટલે કે ઝિંક આ જે છે એ પ્રબળ રિડક્શન કરતા છે, એટલે જે y માં આપણને Ni આપેલો છે એનું સહેલાઈથી જે છે એ શું કરશે, રિડક્શન કરશે. અને બાકીનું જે તમને નિકલની જો તમે વાત કરો કે નિકલ ઉપર પ્રબળ જે છે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, તો જે x માં ઝિંક આપેલો છે એનું જે છે શું કરશે, ઓક્સિડેશન ને પોતાનું જે છે શું કરશે, રિડક્શન જે છે એ કરશે. બાકીના ત્રણ ઓપ્શન જે છે એ તમે ચેક કરો કે કેમ જે છે એ ન આવે, એટલે તમને ઓટોમેટિક જે છે એ ખ્યાલ આવી જશે કે કેમ જે છે એ ન આવી શકે. એની પછીનો જે પ્રશ્ન છે, એની પછીના પ્રશ્નમાં તમે ખાસ જોશો તો F2 જે છે એ 2 ઇલેક્ટ્રોન જે છે એ મેળવીને જે છે એ 2F- માં જ્યારે કન્વર્ટ થાય ત્યારે એના જે E0 સેલનું મૂલ્ય છે એ 2.8 વોલ્ટ છે. હવે અહીંયા જે છે એ તમે ખાસ જોશો તો એક પ્રક્રિયા તમને આવી રીતે આપે છે કે 1/2 F2 + એક ઇલેક્ટ્રોન મેળવીને F- માં કન્વર્ટ થાય ત્યારે એના E0 સેલનું મૂલ્ય તમને શોધવાનું કીધું છે. તો સહેજ વિચારો તો શું જે છે એ થાય. મોટાભાગના લોકોએ જે આન્સર ટીક કરેલો હશે એ આન્સર કરતાં આખો ઊંધો આન્સર જે છે આમાં આવશે. હવે અહીંયા તમે ખાસ જુઓ તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ને 1 ઇલેક્ટ્રોન છે, આનું મૂલ્ય 2.8 છે. ઓપ્શનમાં જે છે એ તમને મૂલ્ય આપેલા છે એની જો આપણે વાત કરીએ તો આન્સર જે છે એ તમારો થશે 2.8. હવે આવું જે છે એ કેમ થાય તો કે જ્યારે તમે કોઈ અર્ધ પ્રક્રિયામાં જે છે એ ઇલેક્ટ્રોનના ગુણાકાર જે છે કરો, એટલે જેમ કે આપણે 2 વડે ગુણીએ અથવા તો 3 વડે જે છે ગુણીએ, તો એને કારણે અહીંયાનું જે E સેલનું મૂલ્ય છે એ E0 સેલના મૂલ્યમાં જે છે એ કોઈ ફેરફાર જે છે એ થાય નહીં. ખાસ આ વસ્તુ નોટ ડાઉન કરી રાખજો કે ઇલેક્ટ્રોનને ગુણો જો તમે અર્ધ પ્રક્રિયાથી અથવા તો ભાગો કોઈ પણ વસ્તુ એની હારે કરો પણ એના E0 સેલના મૂલ્યમાં ફેરફાર થશે નહીં. એની પછીનો જે MCQ છે, એની પછીના MCQમાં તમને આવી રીતે જે છે એ કીધેલું છે કે Mn2 + 2 ઇલેક્ટ્રોન મેળવીને Mn માં જે છે કન્વર્ટ થાય, એના E0 સેલનું મૂલ્ય આપેલું છે -1.18 વોલ્ટ છે. Mn2 પ્લસ જે છે એમાંથી Mn3 પ્લસ જે છે
એનું એક ઇલેક્ટ્રોન જે છે E0 સેલનું મૂલ્ય તમને આપેલું છે +1.51 વોલ્ટ. તો તમને એને રકમમાં એવું કીધું છે કે 3Mn 2 + 3Mn + 2Mn 3 નું જે છે એ તમારે મૂલ્ય શોધવાનું છે અને આ સાથે પ્રક્રિયા થશે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. બરોબર. તમે સાથે સાથે MCQ ગણતા હશો એવી જે છે એ હું ઈચ્છા જે છે એ રાખું છું. હવે અહીંયા જે છે એ તમે જોશો તો અહીંયા તમને બે પ્રક્રિયા આપેલી છે. આ બે પ્રક્રિયાની મદદથી જે છે અહીંયા તમારે ત્રીજી પ્રક્રિયા મેળવવાની છે. એટલે થર્મોડાયનેમિક્સમાં જે આપણે કરતા હતા કે બે પ્રક્રિયાનો ઉપયોગ કરીને ત્રીજી પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરતા હતા એવું જે છે અહીંયા કાંઈક કરવાનું થશે. પહેલા જે છે એ જુઓ તો કે તમારે જે છે શું જોઈએ છે તો કે 3Mn2+ આ સાથે Mn + 2Mn3+, એટલે આ જે સમીકરણ છે એને તમારે 2 વડે ગુણવું પડશે. તો કે Mn2+ it gives Mn3+ plus electron E0 cell is equal to +1.51 વોલ્ટ ને જે છે 2 વડે ગુણતા. તો 2 વડે જો તમે આને ગુણો તો આવી રીતે થાય કે 2Mn2+ it gives 2Mn3+ plus electron minus આની આ પ્રક્રિયાની અંદર એનો સરવાળો કરી નાખું તો Mn2+ it gives જે છે એ શું થઈ જશે સોરી Mn2+ plus 2 electron minus it gives Mn. અહીંયા જે છે એ 2 ઇલેક્ટ્રોન જે છે એ થશે કેમ કે આપણે 2 વડે જે છે ગુણ્યું તો 2 ઇલેક્ટ્રોન અહીંયાથી કેન્સલ એટલે 3Mn2+ it gives 2Mn3+ પ્લસ જે છે અહીંયા શું થશે Mn જે છે એ થશે. એટલે ઉપરની જે આપણે રિએક્શન જોતી હતી એ પ્રમાણે જે છે એ આપણને પ્રક્રિયા મળી ગઈ. હવે અહીંયા જે છે એ જોવાનું છે તો કે હવે આને જે છે એ આપણે 2 વડે ગુણ્યું તો આના E0 સેલનું મૂલ્ય જે છે કેટલું થશે +1.51 વોલ્ટ થશે. ઉપર જેમ આપણે વાત કરી એમ કે આમાં કોઈ ફેરફાર થાય નહીં. હવે જુઓ તો કે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ પ્રક્રિયા થશે કે નહીં. પ્રક્રિયા તો આપણે મેળવી લીધી પણ પ્રક્રિયા થશે કે નહીં નક્કી કરવું હોય તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રાઇટ હેન્ડ સાઇડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઇડ. હવે રાઇટ હેન્ડ સાઇડ જે છે એ કોણ આવશે તો કે જેનું રિડક્શન થાય E અને લેફ્ટ હેન્ડ સાઇડ જે છે એ કોણ આવશે તો કે જેનું ઓક્સિડેશન જે છે એ થાય E. તો ઓક્સિડેશન જે છે એ આ પ્રક્રિયાનું અને રિડક્શન જે છે એ આ પ્રક્રિયાનું થશે. તો અહીંયા જે છે એ થશે -1.18 માઇનસ જે છે અહીંયા શું થઈ જશે 1.51. તો એને કારણે ઓવરઓલ મૂલ્ય જે છે એ તમે જોશો તો તમને જે છે કેટલું જોવા મળશે તો કે -2.69. આ -2.69 જે છે એ E0 સેલનું આપણને મૂલ્ય જોવા મળ્યું. તો હવે ઓપ્શનમાં જે છે તમે જુઓ કે તમને -2.69 ઓપ્શન આપેલો હશે. તો હવે એક વસ્તુ અહીંયા ક્લિયર થઈ કે માઇનસ આવે એટલે પ્રક્રિયા તો થાય નહીં. એટલે જે ઓપ્શનમાં તમારે -2.69 ને પ્રક્રિયા થશે નહીં એ ઓપ્શન હશે એ તમારો જે છે એ જવાબ કહેવાશે. એની પછીનો જે છે MCQ જોવો તો એમાં તમને પ્રક્રિયા આપેલી છે. એમાં સિલ્વરનો જે વિદ્યુત ધ્રુવ છે એને હાઇડ્રોજનના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ સાથે જોડેલો છે. હવે એમાં જે સિલ્વરનો વિદ્યુત ધ્રુવ છે એ સિલ્વરનો વિદ્યુત ધ્રુવમાં શું થાય છે તો કે Ag+ માંથી Ag થાય છે. એટલે કે ન્યા જે છે એનું શું થશે રિડક્શન થશે અને હાઇડ્રોજનનું શું થશે ઓક્સિડેશન થશે. તો હું અહીંયા જે છે એ કાંઈક આવી રીતે લખું તો કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રાઇટ હેન્ડ સાઇડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઇડ. હવે રકમમાં ફરી એક વખત જે છે એ તમે જુઓ તો ત્યાં રકમમાં તમને EMF જે છે બરાબર EMF તમને કેટલો આપેલો છે 0.80 જે છે એ તમને આપેલો છે કે E0 સેલનો આખો EMF અહીંયા તમને આપ્યો છે 0.80. અહીંયા જે છે એ થઈ જશે Ag+ થી જે છે એ Ag અહીંયા થઈ જશે EH+ થી 1/2 H2. તો અહીંયા જે છે Ag+ થી Ag નું મૂલ્ય જે છે એ થશે 0.80. પણ તમને રકમમાં જે છે એ શું પૂછેલું છે તો કે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ પૂછેલું નથી, ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય પૂછેલું છે. એટલે આ જે થયું એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૂત્ર જે છે અહીંયા તમે ખાસ જે છે જુઓ તો E રિડક્શન માઇનસ E ઓક્સિડેશન જે છે એવું જે છે એ ખાસ થશે. તો અહીંયા જે છે એના ઓક્સિડેશનનું મૂલ્ય જે છે એ કાંઈક આવી રીતે થશે E Ag થી Ag+ બરાબર -0.80 જે છે એ થશે. તો આ રીતે જે છે એ આજે આપણે થોડાક જે છે MCQ જે છે એ જોયા. હવે પછીથી જે છે એ આપણે નવા આગળના ટોપિક ઉપર જે છે એ જઈશું.